અહીંયા આગળ આ માનવ મહેરામણ, આને કહેવાય માનવ મહેરામણ. કદાચ આટલું માણસો કદાચ કોઈએ જોયું પણ નહીં હોય, એટલા લોકોને તમે લોકો સેવા કરો છો. તો આ સેવાકીય સંઘ પ્રેમ પરિવાર વિશે થોડુંક જણાવો, કારણ કે લોકોને ખબર નથી કે આ પરિવાર કોણ છે, કેટલા વર્ષોથી સેવા કરે છે અને આ કઈ રીતની સેવા છે. પ્રેમ પરિવારના મેઇન છે રાજુભાઈ નંદાણીયા, જેનું મૂળ વતન કાલાવાડ છે અને અત્યારે એ રાજકોટ રહે છે. ને પ્રેમ પરિવારના મોટું સંખ્યાબળ કાલાવાડથી એનું આખું ગ્રુપ છે અને પ્રેમ પરિવારનો આ 21મા વર્ષનો કેમ્પ છે. આ 21મું વર્ષ છે. લગાતાર 21મા વર્ષથી આ પ્રેમ પરિવાર રાજુભાઈ નંદાણીયા અને પ્રેમ પરિવાર બધાય થઈને કેમ્પ કરે છે. આની અંદર સહયોગી કેટલા માણસો સહયોગી હશે? એવું નહીં, સેવા કરવાવાળા કેટલા માણસો હશે? કારણ કે આમાં કેવું છે, એક વ્યક્તિથી થાય નહીં, પૈસાથી પણ થાય નહીં, પણ એને સહકાર દેવાવાળા, એને સપોર્ટ કરવાવાળા પણ એટલા માણસો જોઈએ. સેવા કરવાવાળા અંદાજે 500 થી 700 માના સતત સેવા કરવાવાળા હાજર હોય છે 24 કલાક ગમે ત્યારે. અને એમને જે પણ કામ ચીંધો એ કરે છે. જોકે ચીંધવાની જરૂર જ નથી પડતી, એને લાગે કે આ કામની જરૂર છે, એ આપોઆપ કરવા માંડે છે. જેટલા લોકો આપ જોવો છો, જો અહીંયા આગળ ભજીયા બને છે, આ કઢીનું છે, ઉમળકાથી સેવા કરે છે કે ના મારે દ્વારકાધીશ માટે કંઈ કરવું છે, ભગવાનની સેવા છે, ભગવાનની ભક્તિ છે અને આ અવસર ક્યારેય આવશે ને એ હેતુથી કરે છે. તો આ પ્રેમ પરિવાર છે. તમને લોકોને લાખ લાખ વંદન, તમારી મહેનતને લાખ લાખ વંદન. અને તમે લોકો જે કરો છો તે વસ્તુ માનવામાં ન આવે એવું છે. કોઈ સામાન્ય માણસ માની ન શકે. લગ્ન હોય તો એમાં 3000-4000 લોકોનું કંઈ નક્કી હોય કે આટલા આવશે, પણ આમાં કશું નક્કી જ ન હોય. આમાં તમે કહો છો બેન, એવું જ છે કે કોઈ માણસોનું નક્કી જ ન હોય. જ્યારે રસોડું ચાલુ થાય અને જ્યાં સુધી માણસો આવે ત્યાં સુધી સતત રસોડું ચાલુ જ હોય છે. એમ નહીં કે આટલા વાગે બંધ થઈ જાય. ચાલુ કર્યું એટલે જ્યાં સુધી માણસો આવે ત્યાં સુધી સતત ચાલુ હોય છે. 24 કલાક. 1 વાગ્યા હોય તો ભલે, 2 વાગ્યા હોય તો ભલે, ગમે એટલા વાગ્યા હોય. બપોરનું રસોડું ચાલુ થયું તો 4 વાગ્યા હોય તો ભલે, માણસો આવે ત્યાં સુધી રસોડું સતત ચાલુ હોય છે. અને આ કેટલા દિવસ સુધી અહીંયા આગળ માનો 24 તારીખથી ચાલુ થયું છે અને 1 તારીખે પૂરું થશે. અગાઉની તૈયારી રૂપે 1 મહિના અગાઉથી તૈયારી ચાલુ કરે છે. ઓહો, બસ દ્વારકાધીશ તમારા બધાને ખૂબ ખૂબ વંદન. જે રીતે તમે લોકો મહેનત કરો છો, તમારી બધી મનોકામના પૂર્ણ કરે. જે પરિવાર, જે સભ્યો, જે ગામ અને જે લોકો મહેનત કરે છે તે બધાને પણ ખૂબ ખૂબ વંદન કે જે લોકો પૂરા દિલથી સેવા કરે છે, તન મન ને ધનથી સેવા કરે છે. દિવસ પણ નથી જોતા, રાત પણ નથી જોતા અને બસ લાગ્યા રહે છે. આપ જોઈ શકો છો બધા કઈ રીતે બધા મહેનત કરે છે. સો પ્રેમ પરિવારને ખૂબ ખૂબ શુભકામના અને પ્રેમ પરિવારને ખૂબ ખૂબ આશીર્વાદ. અમે બધાનું તન મનથી કરી છે. તન ઓનલી રાજુભાઈ સિવાય કોઈનો સિંગલ રૂપિયો લેતા નથી. બસ આટલા લોકોને એક કહેવાય ને કે એક નાનકડા પેટમાં કદાચ કશુંક જાય તો એની જે દુઆ લાગે ને કે જ્યાં કદાચ હું તને કંઈ નથી આપી શકતો પણ મારો દ્વારકાધીશ તને આપશે, ત્યારે કહેવાય ને ભવોના ભવ સુધરી જતા હોય. તો બસ આ જ વસ્તુ જોવા મળે છે કે બધા તન મનથી સેવા કરે છે, પણ ધનનો ઉપયોગ તો માત્ર રાજુભાઈ નંદાણીયા જ કરે છે અને કોઈની પાસેથી 1 પણ રૂપિયાની અપેક્ષા વગર કોક આપવાનો પ્રયત્ન કરે છે, છતાંય હાથ જોડીને ના કરે છે. એમની સેવા છે, એમની ભક્તિ છે, એમની શ્રદ્ધા છે દ્વારકાધીશ ઉપર. થેન્ક યુ સો મચ. तो आपको लग रहा होगा कि ये कोई शादी का फंक्शन है कि या नहीं, ये शादी का फंक्शन नहीं है. ये द्वारकाधीश जितने भी लोग पगपाला जाते हैं ना, उसका सेवाकीय संघ है. और आप देख सकते हो हजारों की तादाद में लोग खाना खा रहे हैं. लड्डू, कढ़ी, खिचड़ी, भजिया, कितना यानी कि बोल सकते कि 56 भोग जितना खाना है. अभी मैं आपको ले जाती हूँ कि इसके जो कितना रसोई घर है ना, उधर ले जाती हूँ. तो रसोई का आपको थोड़ा नज़ारा दिखा देती हूँ कि कैसा है. देखिए दोस्तों, ये रोटी का रोटी बन रही है इधर. रोटी का रोट इधर देखिए, रोट में डाल के ऐसे उसके तो गुंडे किए जाते हैं. और पता नहीं कितना यानी कि हजारों की तादाद में ऐसे रोटियां बनती है. देखिए, और सेवा करने वाले लोग भी कम नहीं है इधर. जितने लोग
खाना खा उतने ही लोग इधर सेवा करने वाले देखिए। और इधर से ऐसा रोटी होके रेडी हो जाके आती है, फुल के आती है। और उसके बाद आपको खाने में गरम रोटी मिले उसका भी ध्यान रखा जाता है। देखिए ये ऐसा उसको पैक किया जाता है इधर रोटी को, क्योंकि जब आपको खाने में मिले तब ये रोटियां गरम हो। जय द्वारकाधीश। जय द्वारकाधीश। धन्य है इनके लोगों को, धन्य है जनता को, धन्य है जिसने भी ये किया है। ये देखिए खिचड़ी का पूरा खिचड़ी गर्मा गर्म खिचड़ी। और शादियों में तो ऐसा फिक्स होता है कि 1000 लोग आ रहे हैं, 2000 लोग आ रहे हैं, पर इधर कोई फिक्स नहीं रहता है कि कितने लोग आएंगे, कितने लोग खाना खाएंगे, क्या होगा। यही है द्वारकाधीश की कृपा। और इतने लोग देखिए, खाना बाना सब, रहना खाना पीना सब, दाल राइस कढ़ी खिचड़ी, रोटियां बन रही है, रोटले बन रहे हैं। देखिए ये सब्जियां बन रही है, ये सब्जियां बन रही है, इधर सब्जियां निकाली जाती है। देखिए इसे बड़े तवे में ये सब्जियां निकाली जाती है। ये लोग देखो सिर्फ सब्जियां काटने का काम कर रहे हैं 15-20 लोग से। जय द्वारकाधीश। जय द्वारकाधीश। ये एक ही लोग है। जय द्वारकाधीश। જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ। આ કેટલા મણ મેથી સુધારી નાખી? એનો કઈ આંક જ કેટલા કિલો? કેટલા કિલો એનો કઈ આંક જ નક્કી જ નથી. કઈ નક્કી જ નથી થતું। આ ધાણા ની ભાજી કેટલી સુધારી કાંઈ નાખી? નક્કી એટલું જોઈશું. દેવાવાળો દીએ નહીં, સુધારવાળો. આ તમે લોકો પૂનના પોટલા બાંધવા નવરા મહિના કેટલું પૂન મળશે? એ કીડી ને કીડિયાનું પૂરી તો આપણને એટલું પૂન મળે તો આટલા માનવ મહેરામણ જમે। આ પૂનના પોટલા બાંધવા માંડ્યા, પૂનની લૂંટ કરવા માંડ્યા બધા, આટલી સેવા કરી કરી। આપણે આગળ માગતા ભગવાને કરાવી છે ને સેવા, હે તો જ કઈ ભગવાને એમ કહેતા હોય ને તમે આટલી સેવા કરો. તમને સારથી બનાવ્યા તમને સેવામાં। આપણું કામ તો આપણે દરરોજ કરતા જ હોય, ઘરના કામ તો આ જ સાચું છે ને, આ જ સાચું હે, આ જ સાચું। ઘરના કામ તો દરરોજ. જય દ્વારકાધીશ। બોલો બોલો। 5 મણ લાલ મરચા લઈએ છે દરરોજ, 5 મણ મરચાના સિંગાના ભજીયા ને કિલોડા નોખા, 2 મણ લીલું લસણ, ધાણા, મેથી, ઈ બધું સૂકું લસણ, ઈ ભજીયા નોખાવાના। 5 મણ ના ભજીયા, 5 મણ લાલ મરચા, લાલ મરચા 5 મણ, મેથી એના ચીરિયા કરીને એના ભજીયા બનાવો, પછી ધાણા, મેથી, લીલું લસણ 2 મણ। મેથીના ભજીયા કેટલા મણ ના? મેથીના ભજીયા કેટલા મણ? દિવસના જ મેથીના ભજીયા કેટલા મણ મેથી? મેથી એના પોટલા બાંધીને 1 મણનું આવે। એમ જ। અને આ રોટલા કેટલા મણ ના બનતા છે રોજ? 5 મણના 10 મણને બની જાય, 35 મણ। અને 100 મણ ના લાડવા રોજ ના? દરરોજના નહીં, ટોટલ 3 દિવસ। સવારે જલેબી ગાંઠિયા નાસ્તો, ફૂલ નાસ્તો, 3 દિવસમાં 100 મણ। વાહ ભાઈ વાહ, 3 દિવસમાં 100 મણ લાડવા। ધન્યવાદ છે તમને તો આમાં ગોળ કેટલું ઘી આવે। તમારી સેવાને ધન્યવાદ છે। જય દ્વારકાધીશ બા। કઈરા રાખો લાડવા બનાવીને બધાને જો આશીર્વાદ મળે છે। કેટલા લોકોને આશીર્વાદ મળે? એક નાનકડી કીડી ખાય તોય આશીર્વાદ કીડીયા પૂરિયાનું મળે, તો આ તો કેટલું માનવ મહેરામણ છે। તમારી આટલી મહેનતને કેટલા આશીર્વાદ મળે? જય દ્વારકાધીશ। જય દ્વારકાધીશ। આ કેટલા મણના બનાવી નાખ્યા તમે? અરે આ કેટલા 10 બાજકાના લોટના ભજીયાના લોટ બની ગયા। 10 બાજકાના લોટ ને? બાજકાના લોટ એ પછી ભાઈ ઘઉંની રોટલી જુદી, બીજી રસોઈ જુદી, દાળ ભાત શાક સબ્જી બધું અલગ। બધા કાલાવાડ થી? અમે કાલાવાડ, તમે કાલાવાડ, તમે રાજકોટ, બધા પટેલ? અમે પટેલ, આ પરિવારના જ છે અમે। આ પરિવારના જ તે બધા સભ્યો? હા, સેવા વાહ ભાઈ વાહ।
ધન્યવાદ છે તમને લોકોને. એક નાનકડી કીડી જમે તો કેટલું તમને પૂન મળે? આપણને કીડિયારું પૂરવાનું કેટલું પૂન મળે? આ તો માનવ મહેરામણ જમે તમને કેટલું પૂન મળશે? માનવ સેવા. આ કેટલું પૂન આપશે તમને? આ બધું લૂંટવા બેઠા હો કેવું પૂન? આ પૂન લૂંટવા બેઠા હો કેવું આટલું બધું? ભગવાન શક્તિ દે. ભગવાન શક્તિ દે ત્યારે થઈ ને. તો થઈ ને થાય. એના આશીર્વાદ વગર થયા કઈ શક્ય? તો તમે લોકોએ પૂન કરવાની લૂંટ ચલાવી છે. તો બહુ સરસ, બહુ સરસ. ભગવાન તમારી બધી મનોકામના પૂર્ણ કરે, કુટુંબને ખૂબ સુખ શાંતિ સમૃદ્ધિ અને અપાર સુખ આપે એવી પ્રાર્થના. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. 22 વર્ષથી કેમ્પ હાલે છે. હું 21 વર્ષથી આવું છું. શું નામ તમારું બા? નંદુબેન નંદુબેન. કયા ગામથી? કાલાવડથી કેમ્પના જ છે માણા. કેમ્પના જ છે બધા? કાલાવાડ, કાલાવાડના પટેલ બધા? ધન્યવાદ છે હો તમને લોકોને પણ. અમારા ફોન મૈસવું હોય. જય દ્વારકાધીશ. આ કેટલા વાગે? 3:30 ના બનાવો છો તમે? જય દ્વારકાધીશ. ઘરે રાખો, લાડવા બનાવી રાખો અને બધાને પ્રેમથી જમાડો. તમારા તો કેમ્પનું નામ જ પ્રેમ છે. દરરોજ આટલું જ માણસો હોય? ઘઉંના અને બાજરો ના લાડવા. 35 મણના બાજરાના રોટલા કર્યા અને 100 મણના લાડવા બનાયા. ઘઉંની રોટલી જુદી. બે મશીન. તમને ધન્યવાદ છે હો. જય દ્વારકાધીશ તમારી બધી મનોકામના પૂર્ણ કરે. તમારે દિલથી તમારી મહેનતને સલામ છે. જય દ્વારકાધીશ. 17 ગુણી ચોખા સાફ કર્યા. બધા કાલાવાડથી જાઓ? જય દ્વારકાધીશ. કેટલા રોટલા બનાવી નાખો રોજના? હે? કેટલા બનાવી નાખતા હશો રોજના? હે? એડા નથી? જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. બા આ કેટલા રોટલા રોજના બનાવી નાખો આમ આમ કરી કરીને? આખો દી? 3:30 તમારી બધી મનોકામના પૂર્ણ કરે. બહુ સેવા કરો છો મોટી. આવી સેવા તો કોઈ ન કરે. હે? આ તો આટલું મહેનત છે. આટલી મહેનત છે. પૂરું પાડે છે. આપણું કાંઈ આપણું કઈ આપ્યું નથી. આટલા બધાનું પૂરું એમને થાય છે. દ્વારકાવાળું કોઈ નથી. મહેતા નાથ જમાડી જતા રહેતા ઉપરવાળો આવ્યો હોય ઠાકર, કાર્ય ઠાકર. આ પબ્લિક ને, આ માનવ મહેરામણ ને જમાડવું એટલું ઈઝી નથી. પૈસા દેતા કઈ થાય? પહેલા તન આવે, પછી મન આવે અને છેલ્લે ધન આવે. સમજ્યા? દ્વારકાવાળો અંબાડ. આપણે આજની મહેનત એટલે મેં કીધું તન સૌથી પહેલી મહેનત, તનની મહેનત. સેવા સૌથી મોટી તનની સેવા, પછી મનની સેવા, પછી ધનની સેવા ગણાય.
મેહુલભાઈ